થરા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરની ઉપસ્થિતિમાં સંવિધાન બચાવો રેલીનું આયોજન કરાયું હતું। રેલી પૂર્વે નગરપાલિકાના રોડ પર જાહેર મીટિંગમાં આયોજન કરાયું હતું। આ પ્રસંગે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે અત્યારે ખોટા લોકોની બોલબાલા છે। ભાજપની સરકારે બંધારણમાં ફેરફાર કરી આંબેડકરજીનું અપમાન કર્યું છે। તેને ગામે ગામ અને તાલુકે તાલુકે બંધારણ બચાવવા પત્રિકાઓનું કરવા ઉપરાંત રેલી કાઢવાની જાહેરાત કરી હતી। આ પ્રસંગે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર, પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત ભૂપતજી મકવાણા, કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી, પૂરણસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખ થરા નગરપાલિકા વિનોદજી ઠાકોર સહિત કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। જય બાપુ, જય ભીમ, જય સંવિધાન યાત્રાઓ સમગ્ર દેશમાં કોંગ્રેસે તાલુકા મથકે ચાલુ કરી છે। પૂજ્ય મહાત્મા ગાંધી 100 વર્ષ પહેલાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ બેલગામમાં બન્યા હતા। એના 100 વર્ષની ઉજવણી ડૉક્ટર બાબા સાહેબે વિશ્વના બંધારણનો અભ્યાસ કરી અને વિશ્વનું સૌથી ઉત્તમ બંધારણ આ દેશને આપ્યું। એના 75 વર્ષ થઈ રહ્યા છે અને જ્યારે બાબા સાહેબ અને મહાત્મા ગાંધીની વિચારધારાને ખતમ કરવાવાળી તાનાશાહી હિટલરશાહી સરકારો કે પક્ષો આવ્યા છે, બાપુનું ખૂન કરવાથી બાપુની વિચારધારા ખતમ થઈ જશે।